ગાઈસ કાલ તો હોળી હતી, રમી રમીને થાકી જા. ત્યાં તો બધા લેટ ઉઠ્યા. હા મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ તો શિલ્પા તો સાફ સફાઈ કરો કાલે. એ સાફ સફાઈ થાય છે. કાલે કલર કર્યો છે ત્યાં સાફ સફાઈ કરો શિલ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એટલે સાફ સફાઈ કરો એમ. કાલે આખો દાડો નહીં કલર રમ્યો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરું વહેલા વહેલા? રમું છું. તો ગાઈસ હવા મેં લાયેલા એ કચરો વાળા બોડી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. અને આ બાજુ લુગડો હુકવાઈશ. ગુડ મોર્નિંગ. રાતનો ધોયેલો. રાતનો નહીં ધોયો, અત્યારે ધોયો. રાત નહીં ધોયો તો એ આ હું કઈ. ગુડ મોર્નિંગ. જય માતાજી. કેવી રહી ધૂળેટી? આ વાર તો હારી જ રહી ગયા. વિડીયો જોયો વિડીયો. કયો વિડીયો? બધો રમી ગયો. તે કાંઈ મૂક્યો? ગુડ મોર્નિંગ. કોઈ નાસ્તો બાસ્તો પડ્યો હોય તો નાસ્તો ખાઈએ. પડ્યો છે? બસ તાર નાસ્તો પડ્યો એટલે આપણે ઘણું બધું આવી ગયું. શું બનાવી છે? મેગી? કોને બનાવી આવી? અલગ જાતની બનાવી નહીં? એની તો રેસીપી જ અલગ અલગ હોય છે. જે અવેલેબલ જ નહીં હોતી. પૂનમની રેસીપી જ અલગ હોય છે. જે અવેલેબલ જ નહીં હોતી. યુટ્યુબમાં નહીં હોતી નહીં કાંઈ? યુટ્યુબમાં નહીં હોતી એવી રેસીપી કે મેગી બનાવીએ. ચેલા દાડા રહી? 2 દાડા. બસ તો બે દાડા તમારે રાખવું, ગાડી શીખવાડવાળાવું, પછી તો આપણે આ કરે છે. તો ગાડી શીખવા જઈશું તું? એ તો જવાનું નહીં છે? જતા, ઈવન તો નહીં 2 દાડા? ગાડી શીખવા. એવું ક્યાં ખબર હું જતી રહ્યો તે ગાડી નહીં ખમ તે હજી હું પાછી નહીં આવી હા જુઠ્ઠું ચેટું બોલી. મને બાઇકમાં લઈ જતા થારમાં તો નહીં લઈ જતા. આમાં તારના ધમકારા ઈ જ નહીં, પણ બાઇકમાં તમે જેન્સી લઈ જતા નહીં અંગાર. તમે મોટો સપના નહીં જોતો એ બતાના. ભાઈ. આ તો સબસ્ક્રાઈબર કાલ કીધું તો તું સંજયભાઈ નો બાઇકમાં મોકલું છું, થાર નહીં આવતા. મને તો સબસ્ક્રાઈબર ની અસર ના હતી, પણ ઓવન અસર થઈ. હું તો મનમાં આવું વિચારીએ નહીં. એના મનમાં હું ચાલે હું વિચાર લો હા કહી દો મનમાં હું ચાલે કહેજો. એવું જ થાર નહીં કરતી હજી પાછી નહીં આવું ના રે, તમારે શીખવે શીખો, ના શીખો કોઈ નહીં. તો ગાઈસ આમાં શું વાહન તો હોય શું? કેમ આજે અચાનક બધા ડબ્બા કાઢ્યા? આ તો દિવાળી કે લગ્નની તૈયારીઓ? હા શિલ્પા? હા લગન આયુ ચલે પિંજરનું. લગ્નની તૈયારીઓ? તો ગાઈસ અમારે તો બે લગ્ન છે. વાહ. બે નહીં ત્રણ. વાહમાં નહીં, આપણા ઘરમાં જ. હા નહીં 3 લગ્ન છે અમારા. 2-3 ઘરોમાં 3 લગ્ન છે. પિંજરનું ના ભાઈ અને આપણા ઉષા ભાભી ના દિયર. 3 લગ્ન શું? વળી કઈ ના કઈ ચેન તારે નહીં નક્કી? એટલે તો હોળી રાખી જાઓ છેલ્લી વાર. કેટલા દા કાલે એવી હોળી રમી છે ને છેલ્લી વાર કે હારું છેલ્લી વાર ભાઈઓ જોડે રમવા દે. તો ગાઈસ મેગી છે ખીચડી છે બોલો કમેન્ટમાં કહો. તમે બધો ક્યાં કરતો ને તમે મેગી ખો છો? તમે મેગીની ખીચડી બનાવીને ખાઈએ છીએ. આમાં ખીચડી ખાઈએ છીએ. મેગીની ખીચડી ખાઈએ છીએ. આમ કોણ કે બધા ક્યાં કરતો ને કે મેગી ખો છો ના હારી કે અમે ખીચડી બનાવીશ. મેગીની ખીચડી બનાવી મેગીની ખીચડી બનાવી. મેગી સારી માટે સારી નહીં. એટલે ખીચડી બનાવી. આમાં કોઈ કહેતું ના કે મેગી ખો છો. અમે તો મોટા ભાત વગાડ્યા મેગીના. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર. ચલો ફટાફટ ખાઈ લઈએ. ચમ આખ્યું ને ખુલ્લું રાખ. અરે લાઈટ ના પણ ખુલ્લું રાખ. તને હું એ તકલીફ છે? આવી બધો હેડી હેડી. આમાં ખાવા બેસે કોણ આવશે? તો ગાઈસ આ તો દાળ ભાત બનાવ્યા છું. હળવો નાસ્તો. મમ્મીના લોબા ભાત. મમ્મી લોબા ભાત કેવા જરૂરી કમેન્ટ આવશે. તો જે દાડા લોબા ભાત કરો એ દાડા કહો છો લોબા ભાત બનાવે. અને જે દાડા ટૂંકા ભાત બનાવો છો એ દાડા કશું નહીં કહેતા. દાળ મસાલા નાખ્યા મમ્મીએ બરાબર. રોજ એવું કહું છું ખાવું છે પણ દાળ ભાત બની જાય એટલે મારા કંટ્રોલ છૂટી જાય. કંટ્રોલ છો મારે થોડી ખાવાનું હું હાથ ધોઈને આવું. સેલબા ખાઈ લીધું? તો ગાઈસ આમાં શું અમે પેલા હસબન્ડના ખવડાવીએ પછી અમે ખાઈએ. હા એટલે તે ખાતું નહીં નહીં નાસ્તો કને કર્યો છો? તો ગાઈસ અમે ખાવા બેસી જશે. આજ તો બનાવે છે દાળનું ભાત. આજે અલગ આઈટમ બનાવી છે અઠવાડિયાનું. રવિવાર હોય એટલે નવી આઈટમ. ડુંગળી ખવડાવીને દાળ ભાત બનાવ્યા.
આપણે અમુક કાલ આજે પાછું નવું આઈટમ બને એટલે આવી ગયું કે નવા તહેવારનું તહેવારના દાડા શું ભાવ આ ભાઈ ગાય છે દુઃખ વ્યક્ત કરી મને કે દુઃખ થાય તમારા ઘરમાં તેલ થઈ ગયું. હું ના બની જાય ડબો થઈ ગયો નહીં તે યાદ કરાવવો પડે કે અમે સંજય બે જતા નહીં સંજય એ તો યાદ તમારે કરાવવું પડે નહીં ભાઈ એ આદમીઓને થોડી ખબર હોય તેલ છે કે નહીં તો કાંઈ ચલો ફટાફટ ખાઈ લઈએ તાણ દાળ ભાત પેલા તો ત્રણ તો કોમકાજ કરું છું આ તો ઘર સાફ કરવા કાઢી લગનની તૈયારીઓ. મારે તો લગન આવશું ગાઈસ ત્યાં બધો વાહન સાફ કરવો પડશે કે નહીં બધો જ હો આ બધો બધો પણ દિવાળી પર પાછો ફરીથી હો તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું ચલો જેને અખરોટ ખાવું હોય આવી જાઓ અખરોટ તો ત્યાં કોઈને જોયા નહીં હોય હા અને નેપાળનો પાછો પડજે ખબર કે વળી ખાવા તો ખાવાનો જ હોય તે નહીં જોયા ખૂબ હું એક ગાઈડમાં આવી ગયો હું એક જ કેટલી વખત જોઈ કેમ આવતી હોય કારણ વાવતી નહીં આપણે લાવતો ચાલ મમ્મી ના હું તો કદી જોયા નહીં આપણા ઘેર તેલ આવે એક જ ભાવ એક જ ખવાય આ તો આ મોણ વળી લાય ખાતો તરીકે કોઈ અઠવાડિયામાં એક ખોન તો ઘણું એવું થાય બધો ગાઈસ કે અમે તો ચાર ન જોયો તે પહેલી વાર જોયો છે પણ એમ કે કાલ તો 4 વાગે ને વાંચીએ તેનો ડબ્બો લેવા થોડું કરિયાણું લેતા ગયા નાનું મોટું જો પૂરી દિવસમાં તો રમવાનું હોય ખાવાનું તો ખાવાનું બધું લઈએ બધું છે હા એટલે કશું નહીં લાવવું ખાવાનું ના બનાય પણ છે ને એ દિવસ બનાવ્યું તો ખાવાનું ના મજા આવે નહીં આપણે હોટેલ બસ બૈરો બૈરો ગુસ્સો એટલે ખાવામાં તો હોટેલ બની મજા ના આવે કોઈ નાનું નકમ પડી કે વાજર બને શું અને બહુ ગાયથી કોમેન્ટ આવતી હોળી દિવસ તો લાકડું લઈને જાય ને ઓરી ઠારવી પડે અને કુવા નાખાય કુવાના પાણી નાખવું કોણી નાખું છું અમારે કોળી પટકાવ ઉપર જેની તદા ઉડ અને પછી કોળીમાં નાળિયેર નાખું એ તો જોયું મમ્મી બધું ના પણ અરે દોઈલો લેટવાનો એમ તો વોટ મારી દેલી ગોળ નહીં થોડી વાર દૂર રખાય તો ગાઈસ બહુ બધા કોમેન્ટ આવતી જેમ એટલે હું તો કહી દો જેમ એટલે ઢૂંઢ और ઢૂંઢ એટલે હું ઢોંડ એટલે નવું બાળકનું પહેલું વાર પહેલી હોય હોળી હોય ને હા એની તાણે પહેલા મહેમાનને બોલાવવાનો જમણવાર કરાવવાનો જમણવાર કરવાનો અને બધો કપડો લઈને આવવાનો હા પગે લગાવવાનો એનું ઢૂંઢ પેલા પેલા જેમ માણસો અલગ અલગ ખબર કાઢવા આવતો ને હા. એમાં મોડી ઉપર રાખી હતી કે ગાતી આવી હતી ખબર કાઢી દે. ને બા જમણવારની આવી જાય. પેલા તો રોજ જમવાનું હોય ને રોજ બનાવું મહેમાન આવે હા, ખબર કાઢવા રોજ આવું 2-3 મહિના સુધી તો રોજ બનાવવાનું તો આ મહિનો ફાગણ મહિનો બે આવે ને એકમથી ચાલુ થાય મળે ટીપુના ઊંઘ્યા આય જ જઈ પછી એકી હંગાતી જમવાનું રાખે એટલે પેલો રોજ રોજ કોણ જમવાનું બનાવવાનું અલગ અલગ મહેમાનો હાચવવાનો પેલા જમવાની હોય તો કે શીરો હોય આ પેલી કેવો હા તો હાર બનાવી એટલે જ આમ બહુ કોમેન્ટ આવી હતી કે તે સેવો ચમની બનાવી 4 વાગ્યા શું આ નાસ્તો બધા એવા ઊંઘ્યો તો હાટ અલે એ શું કરો છો બે જણો એ તો ઊંઘી જ રહ્યો છું શિલ્પા આજ તો થોડે કે થાક ઉતારસ નહીં બધો બધો જેમ તો ઊંઘો તો તને ના પાડો તે તને કોણ ના પાડો તું એવું આ ટાઈમ છોકરો હું લોહી પીતો હતો ખાવું તો ભૂખ લાગી રમવા પાર્વતી ઊંઘી ટીકો ઊંઘ્યો છે શિલ્પા બ્લાઉઝ હી વોશ તો કાંઈ હજી તો પપ્પા એવો ઊંઘું છું મમ્મી આ બાજુ ઊંઘું છું બધો ઊંઘું છું આરામ કરું છું આજે કઈ હોજ પડી છે પપ્પાના મમ્મીનો ચાય જઈ આ તો બધો આખો દાડો ઊંઘેમાં જ કાઢ્યો નહીં મને ઊંઘવામાં શ્યામ નહીં આવે તમારા શ્યાને હું તો ઊંઘી કલાબલ કરતો 1 વાગ્યાનો ઊંઘ્યો તો 4 વાગ્યા જાગ્યો કમ્પ્લીટ તો કાંઈ આમ બધો જાગી ગયો ઓલ તું જાગી લીધો કે તું એ ઊંઘી જ તે ચાય રાતે ઊંઘી ગઈ તો કે આમાં જાગી છે માં તો એક ઉતરશે નહીં હા રોટલા બનાવી દો ના ઉતરતો એટલે રે રે 2 કલાક પછી બનાવવાના નહીં રોટલા બનાવી દો ના ઉતરતો હોય તો શિલ્પા પડીકું લાવીએ આપણે તો ચલો બપૈયું ખાવા કે છે બેટા એ હું લઈને આવશો શિખર હું લાવે સમજો યાર એ શું કરો છો નાખી દે સ્ટીક ગુડ્ડુ આટલું હાલીને આવું કરવાનું હા
ચાલો સેપટ જતી રહે જોઈએ ના ચાલો ये दिक्कत रहेगी અલે દિક્કત નહીં આ તો फटाफट रूमाल लगा हो पर मोटो मोटो साफ कर दिया શું કરવાનું तो नानो હા થાય છે સાપ देखो कच्चा साफ હા પા થાય છે ठीक है પપ્પા કિસી ખબર आवाज जो સેપટ જતી રહી ऊपर ની નાની નહીં બતી આ આવી નહીં થતી આજ સંજો કાચ સાફ કરવા લાયો બૈરો સાફ નતો કરતો ને કાચ સાફ કરવા બૈરો સાફ નતો કરતો ને કોનાથી કચરો હારો વળાય નહીં કોઈ કચરો હારો વળાય પેલામ ભરાઈ ગયું ના કાચ સાફ કરવા અને આ તમારું બધું આ ઘર સાફ કરવાનું છે ને તે પંખા ને એવું સાફ કરવા લાવ્યો છે પંકાઈ નાખી સાફ હા પંકાઈ નાખી સાફ ના થઈ હા મૂકી દે પણ તારી છોકરાને હાલ દે એટલે સંજુ લાવ મૂકી લાવજો હોય લાવ દે હા છે કમેન્ટ આવીશ ખબર મારી મમ્મી કિંજલબેન અને રાકેશભાઈ ઉપર એવી ગાળો બોલી છે બિચારી પેલી પાર્વતીને મારો હારો હેરાન કરી અને પેલી પાડી પૂનમ કરતા મમ્મી નહીં કરતો મારી મમ્મી રોઈ મામી રોઈ કે બે જણાને હેરાન કરો છો ને પાડી દીધી કોણ મારો હારો ટીકલો કિંજલ હા તા માટે કોક રોયું છે સબસ્ક્રાઈબરનો મમ્મી મારી જ હોય ને ના હોય હા તો ગાઈ તો અમાર મસ્તી પાછા રોયા તો તારે એના જગ્યા હજી કાદમમાં લઈ જવાય તો રોવા તો ગાઈ એવું નહીં આવું બધું કોઈના ઉપર દાદ નહીં કાઢવાની આ તો બધા મસ્તી મજાક કરતો આવીએ અને નહીં જતો કલર ચાલો શું વાંધો છે મૂકી દેવાની તો પૂછી લે કોઈને આઈડિયા હોય તો હા કલર કાઢવાનો ના પેલી દુરેટી કોમમાં આવશે બીજી મોટી થાય છે ને ના પછી ગાઈસ બીજી એક આઈડિયા હશે મોસો વધી જઈશ કોઈ આઈડિયા હોય તો કહેજો બહુ હેરાન કરે છે ફિનાઇલ તો નાખીએ જ છે ફિનાઇલ કિનાઈ વાપરીએ છીએ પણ તો ગાઈસ પોરનો વિડીયો જોઈ પોર પોડી હતી એનો નહીં આ જો આ બે હા ત્યાં હોય સોયલું જબરો હતો અમારા ઘરમાં ના આવતી તો ગાઈસ આવાજ તો લુગડો વાળવાનું ચાલુ છે ઇન્સ્ટાગ્રામ નહીં રોટલા બનાવવાનું શું બનાવું બોલી આજે ખાવાનું તું મને ના પૂછે તું કે શું બનાવે હું તો કે એવું બનાવે તું આઈટમ બનાય જે તને ફાવે આઈટમ બનાવ આજ તો ત્રણ દાડા આઈટમો નહીં બની ભાઈ જમો તો થોડો ખાવાની વસ્તુ છે નાસ્તાની વસ્તુ છે આઈડિયા કરેલો મેં પાર ગવીનો કન્યા કરતા જ નતો પર તો પાર્વતી ઘરમાં બેસી છે પોરનો વિડીયો જોઈએ તમે ફોનમાં આઈડિયા મેં કેવું કરેલો ખબર હે આગળ થઈ ઓયથી દોરી નાખી વ્હાઈટ કલરની અને અળો બધી નાખી પાર ગાડી દરવાજો બંધ કરીને જતા રહેલા પેલી બાજુ જે દોરી જાવડી ખેંચીને તે ખુલી જતો એ જોયા અને પાર જે અભી હા ને પૂછ જ કર છે દરવાજો ખુલ્યો છે દરવાજો ખુલ્યો જાય તો ગાઈસ પોરે પાર્વતી રગડોળી થી ના જાય જો ફોનનો જોઈને ફરીથી રોવા બસ પડી જશે ને બનાવશે જમવાનું શું બનાવે છે શાક ડુંગળી બટાકો આમ કંઈક બનાવો પનીર મસાલા પછી મને નોર્મલ નહીં આવડતો શાકમાં અલગ અલગ શાક જેટલી જાતનો હોય છે મમ્મી પણ આપણે તો બટાકા ડુંગળી સિવાય કોઈ નહીં હોતું ઓ લઈ આલે જ છીએ તો ગાઈસ પહેલી બાજુ રોટલા બનાવવા માટે દેવતા હળગાવી છે અને આમાં જ મમ્મી બનાવે છે પનીર નહીં પનીર સિવાય લાખો રેસીપી છે યુટ્યુબમાં ખાલી યુટ્યુબમાં તો જોવાનું તો તમે એટલી રેસીપી મળો
એ તો કહું ગુજરાતી એટલી રેસીપી તમારે જે ખાવું હોય ને કહી દેવાનું કે આ બનાવજો ને એ પહેલાથી સ્ટીલનો ડબ્બો લઈ આવો પહેલા. એ તમારું આજે હું બોનું કાઢું તેલના ડબ્બાનું બોનો નહીં કાઢતો એટલા માટે તો ઘઉંની રોટલી બને આ તાર રાખી હું બનાવ્યું? બોલ, દેવડાવી. હાલ રત્તીનો ડબ્બો લઈ આવ, બોલ. સારું ખાવું કયો અને વસ્તુ આવી જોવો ખમણ. ખમણમાં જો જેવું બનાવ્યું એ કહેતા ને. એમાં તેલ ચાલ, નાખવાનું. નાઈ દઉં જેવું બને. કહેતા ના. તેલની જરૂર ના આ ખમણમાં કાલ તો આપણે જો ખમણ કાલ તો લેતા એટલી આવો. સાંભાર બનાવીએ આપણે બે ના ખમણ જો ખમણ લઈ આવો અહીં આગળ તૈયાર જ ના લાવી દઉં ખમણનો લોટ તાણે. લેતા દાળ આવીને પડી દળો હા ખાવાનું થઈ ગયું કે નહીં રોટલા બની ગયું. રોટલા બનાવ્યા અને પેલો બળો છે ને એ બળી જ થયો અને તાણ આવું છે આ? તાણ બળેલો કાળો મેસ આ સેકન્ડ કલરનો હો અને આ? તો ગાઈસ કમેન્ટમાં બતા રોટલો બળેલો છે કે નહીં બળેલો હું નહીં કહેતો બળેલો કાલ સબસ્ક્રાઈબર આપણા સબસ્ક્રાઈબર એમ કહે છે જે હશે હા બળેલો છે કે નહીં એ કહી દે છે હું કહું તો તને એવું લાગે કે હું કહું હા તો ગાઈસ ખાવાનું થઈ ગયું સાત તો બટાકો બનાવે ઘણા દાડા પછી ભૂખ લાગી સાત તો બપોરે શિખર શું ખાતું તું બપોરે તો દાળ ભાત હતા. હા નહીં એટલો ભૂખ લાગી છે ભૂખ લાગી છે. તો ગાઈસ ખાવાનું થઈ ગયું સાત તો બટાકા આ તો ડુંગળી તો ખાવા બેસી જશું મમ્મી કોણ ખાવાનું બનાવો ને કાલ બાર તો આ કાલ તો લઈએ હવા પહેલા તો ઉઠું દાંતણ નહીં કરવું હા પહેલા પહેલા તેલ લેતા આવીએ હા આ તો બહુ હવે તેલ તેલ પૂનમ એમ કહેતી તેલ નહીં ના ગમે તેટલું બનાવીએ ને આજે એમ કહેતી તમારે હાથ બેડ નહીં બનાવવાના. જે ખાવું હોય ને નોમ લેવાનું કે આ બનાવો એ અમારા આદમી બધા ઘરમાં આદમીઓ કહેતા હશે કે આ બનાવો. ઓ આદમી કઈ બધો હા, તમારે કોઈ ના ખાલી આમ બનાવ્યું કઈ નહીં? હા ભાઈ રાત્રે એમની રીતે બનાવ નહીં સંજય જો અમારે તો આવું બટાકાનું શાક બનાવશે રસાવાળું થોડું ના ભાવે રસાવાળું જ ખવાય જાજમ પરિવારમાં રખી જ છું હું આખોળો તું ખાઈ લેશો અંતે ખાતે કોડા સારું એ તો રોસેટ લઈ આખોળો ના એ રોશે ગોળી બંધ થશે ના એ તો હો બંધ થતો એ તો હું આખોળો ફરી રોવા કઈ નહીં પણ તમે રોજ નહીં દેવાની. ના રોવાય ખરી છોકરો ના રોવા તને કોણ રોવો તો ગાઈસ ખાવા બેસી જશો બધો તારે નહીં આપો. લે આમ કર ખાઈ જાનું આમ કરે જા ના, આ દેખો. તો ગાઈસ આ તો બટાકાનું શાક હતું આ તો ખાઈ લીધું કાલ હવામાં પહેલા ઉઠું ને પેલા બ્રશ કર્યા વગર તેલ લેતા આવું હા પાછું હું બનાવું તેલ લેવા. હા તેલ લેવા દો 3 દિવસથી તેલ પતી ગયું છે ઘરમાં પાછી આવું ના કરો. બજારમાં જઈએ એટલે યાદ નહીં કરાવતો તારા નહીં મેચિંગ કરવું આમ અડધી રાત થઈ એમ ચો સુધી મેચિંગ કરે ગુડ્ડુ નહીં મેચિંગ શું યલો કલરનો તારા ખાલી વ્હાઈટ શું ત્યાં સવારે કરજે મેચિંગ ખાલી તારે એકલીને જ મેચિંગ નહીં સવારે કરજે શાંતિ મમ્મી કોમી તારું તો એકેય દાડો. મમ્મી કોમી તારું તો એકેય દાડો ને બધા ઉઠાવો. આમ પેલા ધામ હતા. એમાં બધા મસાલા ના હોય. ડુંગળી ના ખાવું ને મેઠું જ ના ખાય. ગરમ મસાલા ને એવું ના નાખે. दाल बड़ा बनाना है वो रास्ते में जैसे बोले कि अच्छा नहीं बना ऐसे दाल बड़ा गोल गोल करके ऐसे मुक्के मारूंगी. વાહન પકડાયેલું ઘરમાં એકલો એ તો આટલું તો પાડી શકાય લેજો લેજો હા ઉપાડી દેજો મોબાઈલ કોણ પકડો હું પકડું આમ ઘરમાં આવી ગયા કારણ કે અત્યારે બધા ના આવડે. બધું થઈ ગયું સાફ સફાઈ થઈ જાય ને હવે ઊંઘવાનું જ કરશે મને એવું લાગે છે ગડો હા મને નાખતા ના મારું મારતો હશે હું શું કરવા મારું ઘરે બધો મારવાનો ઘર ઓળીને તો મારવી પડે આપણે મારવી પડે હું આપણે બસ ખાઈને પીને મમ્મી તો બ્લોગ જોવો છે અહીંયા હોળીનો બ્લોગ જોવો છે એ તો ઊંઘી જઈશ વહેલા વહેલા બાર મસ્ત મમ્મી ઠંડો ઠંડો પવન આવે છે જો અને એ ઘરમાંથી એવો તાપ લાગે છે ને પંખો ચાલતો પછી ટાટું વાતાવરણ થાય. હા મોડા તો કઈ જેમ ઊંઘવાનું કરીએ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ. લાઈક કરો, શેર કરો, લાઈક કરો, પસંદ આવે શેર કરજો, લાઈક કરજો. ગુડ નાઇટ. જય માતાજી.
આ તો ઉષાન ઘેર આવ્યો છું બધો હા તો કાંઈ જવું બધા નહીં કહેતા ઉષાન ઘર બતાવો જોવા ઉષાન ઘર પેલી બાજુ નવું બન્યું હા લાવે તો ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી હા પૈસા નહીં લેતી હા નહીં ચોકો કાલ ગાડીઓ સીવી પણ લહાણ ચેટલું મોંઘું છે મોગું